નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ મહર્ષિ ક્લાસીસ YouTube ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ 14 સંભાવના પ્રોબેબિલિટી। આ પ્રકરણ છે બેઝિક ની અંદર 14 ગુણનું પૂછાય છે અને સ્ટાન્ડર્ડ ની અંદર 8 ગુણનું પૂછાય છે। તો આપણા માટે આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે। તો પૂરેપૂરું ધ્યાન આપીએ। પ્રકરણની અંદર તમામ બાબતો છે શીખવાનો પ્રયત્ન કરજો જેથી કરીને આ પ્રકરણની અંદર આપણને પૂરેપૂરા ગુણ મળી શકે। તો પ્રકરણની શરૂઆત કરીએ। સૌપ્રથમ સંભાવના કોને કહેવાય એ જોઈએ। કોઈ પ્રયત્નની ચોક્કસ પરિસ્થિતિમાં વિશ્લેષણ મેળવવાના ગાણિતિક અભ્યાસને સંભાવના કહે છે। કોઈ પ્રયત્ન આપણે કરી રહ્યા તો કે આપણી પાસે સિક્કો હોય અને એ સિક્કા ઉપર તમને ખબર છે કે એક સાઈડ એની અંદર કાંટો હોય છે અને બીજી બાજુ છાપ હોય છે। ખાસ કરીને આપણો રાષ્ટ્રીય પ્રતીક જે છે ચાર સીમા વાળી આકૃતિ એની અંદર સામે તો આપણને ત્રણ સીમા દેખાય છે। તો આ રીતના જે બાજુ અંક લખેલો હોય એકનો સિક્કો હોય તો 1, બેનો સિક્કો હોય તો 2, પાંચનો સિક્કો હોય તો 5 એ રીતના જે અંક લખેલો હોય એ સાઈડને આપણે કાંટો કહીએ છીએ અને બીજી સાઈડ જે ચિત્ર દોરેલું હોય છે તો એ જે બાજુ છે એને આપણે છાપ કહીએ છીએ। હવે આ જે સિક્કો છે એને ઉછાળવામાં આવે તો કાં તો કાંટો મળશે અથવા તો છાપ મળશે, કારણ કે આપણને ખબર છે કે સિક્કાની બંને બાજુ છે એ એક બાજુ છાપ છે, છાપ પણ એક છે, કાંટો પણ એક છે, તો બંને જે મળવાની સંભાવના કેવી છે? સરખી છે। તો આને સમસંભાવી કહેવામાં આવે છે। જે પરિણામો મળવાની સંભાવના સરખી હોય એને સમસંભાવી કહેવામાં આવે છે। જ્યારે તમે અહીંયા આ રીતના સિક્કાને ઉછાળો છો તો સિક્કો નીચે જ્યારે પડશે તો કાં તો ઉપર કાંટો આવશે કાં તો છાપ આવશે, બરાબર છે। હવે જ્યારે તમે સિક્કાને એક વાર ઉછાળો, બે વાર ઉછાળો, ત્રણ વાર ઉછાળો, પાંચ વાર ઉછાળો તો એ પ્રમાણે તમને એના ઉપર અમુક સંખ્યામાં કાંટા મળશે, અમુક સંખ્યામાં છાપ મળશે અને આની ઉપર આ જે ગાણિતિક અભ્યાસ કરવામાં આવે છે એને સંભાવના કહેવામાં આવે છે। આપણે સામાન્ય બોલચાલની ભાષામાં સંભાવના, તક, મોટે ભાગે, શક્યતા વગેરે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ। આપણે ગણિતના અભ્યાસની અંદર ખાસ કરીને સંભાવના શબ્દ જ વાપરીએ છીએ, પણ કોઈ ઘટના હોય તો એને તક પણ કહેવાય છે, અમુક વાર મોટે ભાગે શબ્દ વાપરીએ છીએ, અમુક વાર મળવાની શક્યતા છે। સિક્કા ઉછાળ્યા પછી આપણે એવું લાગે કાં તો કાંટો મળવાની શક્યતા છે અથવા તો છાપ મળવાની શક્યતા છે, આવા શબ્દનો ઉપયોગ થાય છે। પણ મોટા ભાગે આપણે સંભાવના શબ્દનો ઉપયોગ ગણિતની અંદર થતો હોય છે। હવે વાત કરીએ પ્રાયોગિક સંભાવના। એની વ્યાખ્યા જો તો પ્રયોગ દરમિયાન અમુક ચોક્કસ ઘટના કેટલી વાર ઉદ્ભવે તે સંખ્યા અને પ્રયોગના કુલ પ્રયત્નોની સંખ્યાના ગુણોત્તરને પ્રાયોગિક સંભાવના કહે છે। પ્રાયોગિક સંભાવના કોને કહેવાય? ધારો કે સિક્કાને તમે 10 વાર ઉછાળ્યો છે તો કુલ આપણે પ્રયત્નો કેટલા કર્યા? 10, પણ એની અંદર તમને ધારો કે 4 વખત કાંટો મળ્યો છે તો અહીંયા કાંટો મળવાની જે સંભાવના છે એ આપણને 4 દશાંશ મળે, પોઈન્ટમાં આને ફેરવો તો 0.4 મળે, બરાબર છે। તો આ રીતના તમે પ્રયોગ કર્યો છે, જાતે પ્રયોગ કરીને પરિણામ મેળવ્યું છે, એટલા માટે આને શું કહેવામાં આવે છે? પ્રાયોગિક સંભાવના કહેવામાં આવે છે। જો કેટલાક ગણિત શાસ્ત્રીઓએ, આંકડા શાસ્ત્રીઓએ, પ્રકૃતિ શાસ્ત્રીઓએ જે અભ્યાસ કર્યા છે એની વિશે થોડી માહિતી આપી છે। જો આમાંથી હેતુલક્ષીની અંદર બોર્ડની અંદર ઘણીવાર પ્રશ્નો પૂછાયેલા છે। એકવાર આ કાર્લ પિયર્સન વાળો જે છે એ ખાલી કે પૂછાયેલી છે, એટલે ખાસ મિત્રો આ વસ્તુ યાદ રાખવાની જરૂર છે। જ્યારે પણ ચોપડીમાંથી, પ્રકરણમાંથી, ખૂણે ખાંચરથી ગમે ત્યાંથી પ્રશ્ન કાઢ્યો હોય તો આપણને આવડે એટલા માટે ઝીણવટપૂર્વકનો અભ્યાસ ખૂબ જરૂરી હોય છે, બરાબર। એક લાઈન ધ્યાનપૂર્વક વાંચો તો જ આપણને પૂરા ગુણ મળે। જો અહીંયા 18મી સદીના ફ્રેન્ચ પ્રકૃતિશાસ્ત્રી કોમ્ટ દ બફને એક સિક્કાને 4040 વખત ઉછાળ્યો અને
2048 વખત છાપ મેળવી. આ કિસ્સામાં છાપ મેળવવાની સંભાવના 2048 છેદમાં 4040 બરાબર 0.507 હતી. જો અને ટોટલ 4040 વખત સિક્કાને ઉછાળ્યો છે. કુલ પરિણામ છે છેદની અંદર આવ્યા. જે કુલ પ્રયત્નો કર્યા એ છેદમાં આવ્યા. એની અંદર એને ઈચ્છિત પરિણામ જે જોતું હતું છાપ, એ છાપ એને કેટલી મળી? 2048. તો એની સંભાવનાને 0.507 મળે, લગભગ 50% આસપાસ કહેવાય. બરાબર. તો જેમ જેમ તમે વધારે પ્રયત્નો કરતા જશો એમ જે પણ પરિણામ મળવાની શક્યતા છે 50% ની આજુબાજુ આવી જાય છે. અડધી છાપ ને અડધા કાંટાની સંભાવના આ રીતના 50% ની આજુબાજુ આવે. જેટલા વધારે પ્રયત્ન કરો એટલો 0.5 ની આજુબાજુ પરિણામ આવતું જાય. બીજો, બ્રિટનના જેઈ કેરી જે સિક્કાને 10000 વખત ઉછાળતા 5067 વખત છાપ મેળવી. આ કિસ્સામાં છાપ મેળવવાની પ્રાયોગિક સંભાવના 5067 છેદમાં 10000 0.5067 આટલી મળે. અહીંયા પણ તમે જો કે 10000 વખત સિક્કાને ઉછાળે છે ત્યારે એના પરિણામ જો જે ઈચ્છિત પરિણામ છાપ મેળવી હતી એ 5067 મળે છે, લગભગ અડધાની આજુબાજુ, 0.5 ની આજુબાજુ. અહીંયા તમે જુઓ તો 0.5 ની જેટલો વધુ વખત આપણે પ્રયત્ન કરીએ છીએ એટલા 0.5 ની આપણે નજીક જતા જઈએ છીએ. આ સંભાવનાની ખાસ ખાસિયત છે. નજો આગળ આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સને 24000 વખત સિક્કાને ઉછાળ્યો અને 12012 વખત છાપ મેળવી. આ કિસ્સામાં છાપ મેળવવાની પ્રાયોગિક સંભાવના 12012 છેદમાં 24000 હતી. અહીંયા પણ તમે જો સિક્કાને જેટલી વાર ઉછાળ્યો છે એટલો જે સંભાવના છે 0.5 ની આજુબાજુ આવી ગઈ છે. એટલે જેટલો વધારે વખત સિક્કો ઉછાળવામાં આવે તો સંભાવના આપણને 0.5 ની આજુબાજુ મળી જાય, એટલે કે અડધાથી આસપાસ આપણને મળી જાય. બરાબર છે. જો હવે આપણે આગળ વાત કરીએ પ્રાયોગિક સંભાવના જોઈએ. હવે સૈદ્ધાંતિક સંભાવના, જેને પ્રશિષ્ટ સંભાવના પણ કહેવામાં આવે છે, જ્યારે પરિણામ છે આપણે સ્વીકાર લેવાના હોય છે તો ઘટના E ની સૈદ્ધાંતિક સંભાવના P of E તરીકે દર્શાવાય છે. જો P એટલે પ્રોબેબિલિટી, સંભાવના. અહીંયા E એટલા માટે જો કે A થી પહેલી અભિસંધાનથી કેપિટલ અક્ષરો છે અને A થી Z સુધીનો તમે ગમે તે અક્ષર વાપરી શકો, પણ અહીંયા E નો મતલબ થાય એફર્ટ. એફર્ટ એટલે પ્રયત્ન. તમે કેટલી વાર પ્રયત્ન કર્યો છે એટલા માટે P of E તરીકે લખાય છે મોટા ભાગે. જો આનું સૂત્ર છે યાદ રાખજો, P of E બરાબર ઘટના E માટેના પરિણામો છેદમાં પ્રયોગના શક્ય કુલ પરિણામો. બરાબર છે. ચોપડીની અંદર પણ સરસ મજાનું એક અલગ પરિણામનું સૂત્ર આપેલું છે, પણ આ તમને સરળ રહેશે યાદ રાખવા માટે. ઘટના E માટેના પરિણામો છેદમાં પ્રયોગના શક્ય કુલ પરિણામો. અહીંયા જો અહીંયા કુલ પરિણામો 24000 છે, અંશની અંદર 12012 છે, તો છેદમાં જે કુલ પરિણામ છે છેદમાં આવે 24000 અને 12012 છે એ ઈચ્છા મુજબના જે પરિણામો મળ્યા છે એ અંશની અંદર લેવામાં આવશે. હવે વાત કરીએ પ્રાથમિક ઘટના. પ્રાથમિક ઘટના કોને કહેવાય? જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેને પ્રાથમિક ઘટના કહે છે. ધ્યાન આપજો, તમે હાથમાં સિક્કો લીધો છે, એ સિક્કાને તમે એકવાર ઉછાળ્યો, બરાબર છે, સિક્કો નીચે પડ્યો અને એના ઉપર તમને છાપ મળી છે. શું મળ્યો? છાપ. તો જે છાપ મળી છે ને એને ઘટના કહેવાય. શું કહેવાય? એ ઘટના ઘટી. દરરોજ વહેલા આપણે ઉઠીએ છીએ ત્યારે સૂર્યોદય થાય છે, તો સૂર્ય જે પૂર્વ દિશામાં ઉગે છે એક ઘટના ઘટી. બરાબર છે. તો આ રીતના કોઈ પણ તમે પ્રયત્ન કરી રહ્યા હોય, પ્રયોગ કરી રહ્યા હોય અને એકવાર તમે એ પ્રયત્ન કરીને છોડી દો, પહેલું જે તમને પરિણામ મળ્યું હોય એને ઘટના કહેવાય. ધારો કે તમારા હાથમાં પાસો છે, એ પાસા ઉપર ટોટલ 6 અંકો લખેલા હોય 6 સપાટીઓ ઉપર, જ્યારે તમે ઉછાળીને છોડી દેશો તો 1 થી 6 માંથી કોઈ પણ એક મળશે આપણને. ધારો કે ઉછાળીને પાસો છોડી દીધો
તો ઉપરની સપાટી પર 5 મળ્યા આપણને, તો જે 5 મળ્યા છે એ 5 મળ્યા એ શું છે? ઘટના છે, બરાબર છે. આ દરેક ઘટનાની સંભાવના પણ મળે, એ આપણે સ્વાધ્યાયની અંદર દાખલા ગણશું ત્યારે ખાસ શીખીશું. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 છે. જો યાદ રાખજો, મેં તમને વાત કરી કે હેતુલક્ષી માટે આ તમારા થિયરી સમજવી ખૂબ જરૂરી છે. એક એક વસ્તુ ખૂબ જ મહત્વની છે. આ બધામાંથી હેતુલક્ષી નીકળતા હોય છે. તો પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો છે? 1 છે. તમે જે પણ પ્રયોગો કર્યા હોય એની જે સંભાવનાઓ મળે છે એ બધી જ સંભાવનાઓનો તમે સરવાળો કરો ને તો 1 જ મળે. કેટલો મળે? 1 જ મળે. દાખલા તરીકે સિક્કાને એક વખત ઉછાળતા છાપ મળવાની સંભાવના P of A બરાબર કેટલી છે? 1/3. તમે સિક્કાને એક વખત ઉછાળ્યો તો સિક્કા ઉપર કાંટો અને છાપ, કુલ પરિણામ તો કેટલા છે? 2 છે. હવે સિક્કાને ઉછાળીને છોડી દીધો તો એના ઉપર તમને છાપ મળી એની સંભાવના કેટલી આવે? 1 જ છાપ છે એટલે અંશમાં 1 આવે, 1/3 આવશે. અને છાપ મળવાની સંભાવના, કાંટો મળવાની સંભાવના બંને વખત આપણે માફ કરજો, અહીંયા છાપ મળવાની સંભાવના આપણને 1/3 મળશે, તો કાંટો મળવાની સંભાવના પણ કેટલી મળે? 1/3 જ મળે. કુલ પરિણામ 2 છે, કાંટો 1 જ છે, અંશની અંદર 1 જ વાર આવશે. હવે જે બંને સંભાવનાઓ મળી છે એ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓ છે, 1/3 એ બંને સંભાવનાનો તમે સરવાળો કરશો તો તમને જુઓ અહીંયા 1/3 બંનેના છેદ સરખા છે, અંશનો સરવાળો 1 + 1, અહીંયા 2/2, 2 ઉડી જશે એટલે આપણને કેટલા મળશે? 1. આ તો ફક્ત 2 ઘટનાઓની સંભાવના છે. 5 ઘટનાઓની સંભાવના હોય, 10 ઘટનાઓની સંભાવના હોય, એ બધાનો તમે સરવાળો કરો તો 1 જ મળે. અને જો આગળ આવવાનું છે તેમ છતાં કહી દઉં કે જે સંભાવના છે ને એ હંમેશા કાં તો 0 હોય, 0 કરતા મોટી હોય, પરંતુ 1 હોય અથવા 1 કરતા કેવી હોય? નાની. 0 less than or equal to P of E less than or equal to 1. હું લખાઈ દઈશ તમને, પણ અત્યારે ખાસ યાદ રાખી દો કે સંભાવના સરવાળો 1 વાળી કઈ રીતનો મળતો હશે? તો હંમેશા 1 જ મળે. જે પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો છે ને હંમેશા 1 જ મળે. એનું મળવાનું કારણ છે કે જ્યારે તમે સંભાવના મેળવો છો ને તો એ સંભાવના 0 અને 1 ની વચ્ચે જ મોટા ભાગે મળે છે, બરાબર છે. તો જે પણ સંભાવના છે એ કાં તો 0 હોય, 1 હોય અથવા 0 અને 1 ની વચ્ચે હોય. સંભાવના યાદ રાખજો ક્યારે ઋણ ના હોય. સંભાવના ક્યારે 0 થી નાની એટલે કે ઋણ ના હોય અને 1 થી ક્યારે મોટી ના હોય. એટલે ખાસ આ વસ્તુ યાદ રાખજો. આ પણ મોસ્ટ આઈપી હેતુલક્ષી છે, બરાબર. હું તમને આગળ જતા આ રીતે લખાઈ દેવાનો છું. વિડિયો પોઝ કરી અને જે થિયરી છે ને વ્યવસ્થિત લખી લેવાની, બરાબર છે. અને વ્યવસ્થિત એનો ચોપડો બનાવી દેવાનો, એકદમ સરસ અક્ષરોમાં આપણને આપણો ચોપડો ગમે એવો એ રીતના વ્યવસ્થિત ચોપડો બનાવી દેવાનો. એક એક ઝીણામાં ઝીણી બાબતો હું અહીંયા લેવાનો છું. આગલા ચેપ્ટરોની અંદર લીધી એમ આપણી ચેનલ ઉપર જે પ્લેલિસ્ટ છે એની અંદર પ્રકરણ 1, પ્રકરણ 2, પ્રકરણ 3 અને સમાંતર શ્રેણી 5મો ચેપ્ટર આ બધાની થિયરી અને બધા જ સ્વાધ્યાયના એક એક દાખલા પ્લેલિસ્ટમાં મૂકેલું છે. એટલે બધા જ એ વિડિયો છે જોઈ અને શીખવાનો પ્રયત્ન કરજો. ખૂબ ઝીણવટપૂર્વક એની અંદર આપણે ગયા છીએ. લગભગ તમારે ક્યાંય પણ એક ગુણ પણ ગુમાવવો ના પડે એટલું સરસ રીતે તમને બધું અંદર સમજાવેલું છે. બધાની અંદર હેતુલક્ષી પણ મૂકેલા છે. ખાસ કરી આઈએમપી બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયેલા છે ને એવા હેતુલક્ષી પણ આપણે મૂકેલા છે. એટલે ખાસ એ જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. હવે આના પછીનો જે વિડિયો આવશે એની અંદર આપણે પૂરક ઘટના છે, ચોક્કસ ઘટના છે, અશક્ય ઘટના છે, આવો બધો જે છે આના પછીના વિડિયોની અંદર શીખીશું. ખાસ આ ચેપ્ટરની અંદર જાન્યુઆરી માસમાં ધારો કે 5 રવિવાર આવવાની સંભાવના, 5 સોમવાર આવવાની સંભાવના, 5 મંગળવાર આવવાની સંભાવના, જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીમાં કયા મહિનામાં 5 વાર આવવાની સંભાવના કેટલી મળે એ તમામ જે માહિતી તમને સચોટ રીતે હું શીખવાડવાનો છું.
કદાચ તમે શીખ્યા પણ ના હોય એવી સચોટ માહિતી હું તમને આપવાનો છું. વર્ષ દરમિયાન ધારો કે બિન લીપ વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના કેટલી, 52 રવિવાર આવવાની સંભાવના કેટલી, લીપ વર્ષની અંદર 53 રવિવાર આવવાની સંભાવના કેટલી, એ કઈ રીતની સંભાવના મળે અને કઈ રીતનું આવે, એ તમામ જે માહિતી છે આ ચેપ્ટર ની અંદર ખૂબ જ વ્યવસ્થિત હું તમને શીખવાડવાનો છું. અને ભવિષ્યમાં પણ તમે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામો જ્યારે આપશો ત્યારે એની અંદર પણ તમને એ ખૂબ ઉપયોગી થશે. તો જે કોમ્પિટિટિવ એક્ઝામો જે હોય જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, તલાટીની આવી જે બહારની તમે જ્યારે પરીક્ષાઓ આપતા હોય છો જે સારી પોસ્ટો ઉપર આગળ જવા માટે, તે તમામ પરીક્ષાની અંદર તમને ઉપયોગી થાય એવી માહિતી પણ અહીંયા ચેપ્ટરમાં આવવાનો છે, તમને કાયમ માટે કામ આવશે. તો ખાસ મારા વિડિયોને જોવાનો અને શીખવાનો પ્રયત્ન કરજો. આના પછીનો વિડિયો છે, હવે આની પછીની જે થિયરી જે છે, પૂરક ઘટના છે, ચોક્કસ ઘટના છે, અશક્ય ઘટના છે, આના બધાની વિશેની માહિતી હું તમને સચોટ રીતે આપીશ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હજુ મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.